વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમની પણ આપણે બે લેક્ચરથી એવું ભણી રહ્યા છીએ કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ જે છે એ વાસ્તવિક વાયુને લાગુ પાડી શકાતું નથી. બરાબર? તો ઘણા બધા આપણે એવા કારણો જોયા, ઘણા બધા એવા આપણે એવિડન્સ જોયા કે જેની અંદર આપણને દેખાતું ચોખ્ખું કે ભાઈ અલ્ટિમેટલી આદર્શ વાયુ જેવો ગ્રાફ, આદર્શ વાયુ જેવી વર્તણૂક વાસ્તવિક વાયુની અંદર હોતી નથી. એ બધું બરાબર. પણ હવે શું કરવું? કારણ કે આપણે સૂત્ર તારવ્યું અને ઘણી બધી વાતો કરી. આપણે પછી એમ પણ કીધું કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ જે છે એ દરેક વાસ્તવિક વાયુ માટે ઉપયોગી નથી, પણ એનું હવે શું, એનું સોલ્યુશન શું? બરાબર? તો હવે આપણે સોલ્યુશન ઉપર આવીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણની અંદર એવું તો શું કરી શકાય જેથી કરીને આપણે એને આદર્શ વાયુના સમીકરણને વાસ્તવિક વાયુ માટે લાગુ પાડી શકીએ. તો એના માટે આપણે આ એક નવા ક્વેશ્ચન ઉપર આવ્યા છે. હવે એક વસ્તુ તમને ખબર છે, તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ અને એમ કહો કે ભાઈ મને કોઈ પણ XYZ પ્રોબ્લેમ છે શરીરને લગતો, તો પહેલા શું કરશે? ડાયરેક્ટ તમને દવા આપશે? તો કે નહીં. પહેલા એ શું કરશે? ડાયગ્નોસ કરશે. ડાયગ્નોસ નો મતલબ શું થાય? એ રોગને પહેલા ઓળખશે. બરાબર? તમને તાવ આવવાનું કારણ ઘણા બધા હોઈ શકે. બરાબર? સિમ્પલ વાયરલ ફીવર પણ હોઈ શકે. બરાબર? કોરોનાના કારણે પણ તાવ આવતો હોય છે. બરાબર? અને સાદું માનો કે કોઈને શરદી હોય, માથાનો દુખાવો હોય તો પણ ઘણીવાર તાવ આવી જતો હોય. બરાબર? અને કોઈને વાગેલું હોય, બરાબર, કોઈ જોરદાર ઈજા થઈ હોય તો એના લીધે, એના દુખાવાના કારણે પણ શું થઈ જતું હોય છે? ગરમી આવતી હોય છે. બરાબર? તો આપણે અહીંયા સૌપ્રથમ શું જોઈશું? રીઝન્સ જોઈશું કે અલ્ટિમેટલી શું કારણ છે જેના લીધે આ વસ્તુ થાય છે. ક્લિયર? તો એના કારણોની અંદર આપણી પાસે એક ક્વેશ્ચન આવે છે, આદર્શ વર્તણૂકથી વિચલનના કારણો જણાવી વાન ડર વાલ્સ સમીકરણ તા. બરાબર? તો આ શું છે વાન ડર વાલ્સ સમીકરણ? આદર્શ વાયુના વિચલનના પહેલા આપણે શું જોઈશું? કારણ. બરાબર? તો પહેલા કારણોની ચર્ચા કરીશું, પછી આ સમીકરણની ચર્ચા કરી. બરાબર? તો પહેલી વાત કે ભાઈ આદર્શ વર્તણૂકથી જે વિચલન આપણને દેખાય છે એ વિચલનના કારણો શું? તો કારણોની અંદર ઘણા બધા રિસર્ચ પછી એ જાણવા મળ્યું કે ભાઈ અલ્ટિમેટલી કારણ શું છે? તો કે એમ કહેવાય ને કે પાયામાં જ ખોટ છે. પાયામાં ખોટનો મતલબ શું થાય? કે આપણે જે પૂર્વ ધારણાઓ લીધેલી છે, મેં તમને કીધું તો આ યાદ રાખજો. બરાબર? આપણે જે શરૂઆતમાં પૂર્વ ધારણાઓ લીધી હતી એની અંદરની બે પૂર્વ ધારણાઓ જે છે એના લીધે આપણું આદર્શ વાયુ સમીકરણ અસત્ય બને છે, વાસ્તવિક વાયુને લાગુ પડતું નથી. તો આપણે લઈએ. બરાબર? આદર્શ વર્તણૂકથી વિચલન ના કારણનું કારણ શું છે? તો કે વાયુના ગતિવાદની બે પૂર્વ ધારણાઓ છે. હવે કઈ પૂર્વ ધારણા? તો બે પૂર્વ ધારણા હું લખું છું. પહેલી પૂર્વ ધારણા ઉદા 1. બરાબર? ઉદા 1 શું કહે છે? તો કે વાયુઓ જે છે, બરાબર, એના અણુઓ વચ્ચે આકર્ષણ હોતું નથી. બરાબર? તો એક પૂર્વ ધારણા એ છે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. એ આપણે પૂર્વ ધારણાની અંદર જોયું તો આપણે નગણ્ય કીધેલું હતું અને અવગણી શકાય એટલું ઓછું, એનો મતલબ નથી. બરાબર? તો એક તો આ પૂર્વ ધારણા હતી, તમને યાદ હશે. અને બીજી પૂર્વ ધારણા આપણી પાસે છે પુધા નંબર 2. બરાબર? કે વાયુઓના અણુઓનું કદ અવગણી શકાય તેટલું હોય છે.
મેં ટૂંકમાં લખેલી છે, બરાબર, પૂર્વધારણાઓ. તો અલ્ટિમેટલી શું છે, તો આ બે પૂર્વધારણાઓ એના કારણભૂત છે. હવે કેમ પ્રશ્નો થાય ને કે ભાઈ કેમ આ ખોટી પૂર્વધારણા છે, તો એનું ખોટું શું છે એ પણ હું તમને કહું, બરાબર. હવેનો પોઈન્ટ આપણે એ લખીશું કે જો પૂર્વધારણા એક સાચી હોય, આપણે એવું માની લઈએ થોડી વાર માટે, સાચી હોય તો વાયુનું પ્રવાહીકરણ કરી શકાય નહીં. ખબર પડી? બરાબર. જો પૂર્વધારણા એક સાચી હોય, જો આકર્ષણ બળ હોય જ નહીં, તો વાયુના અણુઓનું પ્રવાહીકરણ થઈ શકે નહીં. આના માટે મેં તમને એક વસ્તુ કીધી હતી, યાદ હશે કે ભાઈ આદર્શ વાયુની પૂર્વધારણામાં શું છે, તો કે આદર્શ વાયુ વચ્ચે કોઈ પણ પ્રકારના આકર્ષણ બળ નથી. માટે તમને ત્યારે મેં કીધું હતું કે આદર્શ વાયુને ગમે એટલું આપણે પ્રેશર આપીએ, ગમે એટલું એનું તાપમાન ઘટાડીએ, પ્રવાહીકૃત તો થશે નહીં. બરાબર. તો આ વસ્તુ જે છે એ આને પણ લાગુ પડે. જો આદર્શ વાયુ તરીકે આપણે આ વસ્તુ આના માટે લાગુ પાડી તો વાસ્તવિક વાયુ માટે, બરાબર, કે જો પૂર્વધારણા એક સાચી હોય તો એનું પ્રવાહીકરણ તો થાય નહીં, પરંતુ પ્રવાહીકરણ તો થાય છે, આપણને ખ્યાલ છે. વાયુઓનું પ્રવાહીકરણ તો આપણે કરી શકીએ છીએ. માટે કહી શકાય કે પૂર્વધારણા એક કેવી છે, ખોટી છે. બરાબર. પૂર્વધારણા બે કેમ ખોટી છે, બરાબર, તો એની વાત કરી. જો પૂર્વધારણા બે સાચી હોય તો બોયલના નિયમના જે આલેખો છે, બોયલના નિયમના આલેખ અપેક્ષિત મળવા જોઈએ. બરાબર. જો અલ્ટિમેટલી બીજી પૂર્વધારણા સાચી હોય તો ભાઈ બોયલના નિયમના આલેખો જે છે એ અપેક્ષિત મળવા જોઈએ. અપેક્ષિતનો મતલબ એમાં કોઈ પણ પ્રકારનું વેરિએશન હોવું જોઈએ નહીં. અને બોયલના નિયમની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ જો દબાણ અતિ વધારી દો તો કદ શૂન્ય બની જવું જોઈએ. એવું પણ થતું નથી, કારણ કે કદ મેં તમને કીધું હતું વચ્ચે એકવાર યાદ હશે તો કે રિયલ વાયુ છે એના ઉપર જો ખૂબ વધારે દબાણ લગાડવામાં આવે તો પછી એક સમય પછી શું થઈ જાય, પ્રવાહીકૃત થઈ જાય. પ્રવાહીની ઉપર પછી દબાણની અસર થતી નથી, તો ત્યાં કદ કેવું થઈ જશે, અચળ. બરાબર. તો ત્યાં પણ બોયલના નિયમનું શું થશે, ઉલ્લંઘન થવા માંડશે. પણ આદર્શ વાયુમાં એવું થતું નથી. આદર્શ વાયુમાં દબાણના પ્રપોર્શનમાં કદ જે છે એ ઘટતું જ રહેશે. ક્યાં સુધી, તો કે શૂન્ય સુધી. બરાબર. તો આ વસ્તુ જે છે એ બીજી પૂર્વધારણાને શું પાડે છે, ખોટી પાડે છે. કારણ કે બોયલના નિયમના આલેખો જે છે એ આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બંને માટે કેવા હોય છે, અલગ અલગ હોય છે, કે જેની ચર્ચા આપણે પ્રીવિયસ ક્વેશ્ચન્સ ની અંદર તો બહુ બધી વાર કરેલી છે. ક્લિયર? બરાબર. તો આપણને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ શું છે. બરાબર. તો એનો મતલબ કે અહીંયા આ બે વસ્તુ જે છે એનો પ્રોબ્લેમ છે, કે પ્રોબ્લેમનું સોલ્યુશન શું, તો માટે આદર્શ વાયુ સમીકરણમાં સુધારો કરવો જોઈએ. આદર્શ વાયુ સમીકરણમાં સુધારો કરો. હવે એ સુધારો શું છે, તો અહીંયા બે પ્રકારના સુધારાઓ આપણે લાગુ પાડીશું. એક તો કદનો સુધારો અને એક દબાણનો સુધારો. બરાબર. તો સૌ પ્રથમ આપણે લઈશું દબાણનો સુધારો. બરાબર. તો શરૂઆત આપણે કરીશું દબાણના સુધારાથી. દબાણનો સુધારો. ખાસ ધ્યાન રાખજો મિત્રો, હું દબાણનો સુધારો લખાવ્યો છે. દબાણની અસર તો પહેલા ક્વેશ્ચન જે લઈ ગયા એ થશે. દબાણનો સુધારો તો આંતરવાલ શું થશે. ઘણીવાર તમને આ બે સુધારા પૈકી કોઈ એક સુધારો પણ પૂછે. બરાબર. માનો કે તમને દબાણનો સુધારો પૂછે, કદનો સુધારો ના પૂછે, ઓછા માર્ક્સ ની અંદર તો પૂછી શકાય. બરાબર. અને આખો ક્વેશ્ચન જે છે એ તમને 4 માર્કમાં પણ પૂછી શકાય. બરાબર. તો દબાણનો સુધારો. હવે દબાણના સુધારામાં શું છે, બરાબર. હવે એની અંદર આપણે ખાસ સમજવું જોઈએ. બરાબર. લખવા કરતા આપણે શું કરવું પડશે, એને પહેલા સમજવું પડશે. શું સમજવાનું છે, તો જો
માનો કે હું એક પાત્ર લીધું અને એ પાત્રની અંદર વાયુ ભરેલો છે અને વાયુ ભરેલો છે તો અલ્ટિમેટલી ત્યાં દબાણ પણ હશે જ કે નહીં, બરાબર? ક્લિયર? તો અહીંયા વાયુ ભરેલો છે ને એ વાયુ કંઈક દબાણ ઉત્પન્ન કરે છે, કોઈ ઇશ્યુ નથી, બરાબર? દબાણ શા માટે ઉત્પન્ન થાય? હવે એ વસ્તુ યાદ હોવી જોઈએ, બરાબર? મેં પૂર્વધારણાને યાદ રાખવાનું કીધું હતું, તમને કીધું હતું, હું ખાલી તમને યાદ કરાવીશ કે પૂર્વધારણામાં એવું એક વાક્ય છે, બરાબર? તો શું થશે? દબાણ કેમ ઉત્પન્ન થાય? તો તમને ખ્યાલ છે કે ભાઈ વાયુઓ સતત ગતિશીલ હોય છે, એ ગતિશીલ વાયુઓ ગતિ કરતા કરતા જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય તો અથડામણના કારણે ત્યાં દબાણ ઉત્પન્ન થાય છે. આ એક પૂર્વધારણા છે, બરાબર? તો અહીંયા પણ એવું જ થશે. અલ્ટિમેટલી પાત્રની દિવાલો ઉપર જે દબાણ છે, બરાબર, એ કોના કારણે હશે? તો કે વાયુઓની અથડામણના કારણે, બરાબર? તો હવે શું થાય છે? તો અહીંયા જે મિડલમાં જે વાયુ છે, વાયુનો એક અણુ છે વચ્ચે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, એ બધું વચ્ચે જ કહેવાશે, બરાબર? તો વાયુ જે છે એ સમાંગ રીતે રહેવાનો ગુણધર્મ ધરાવે છે. તો અલ્ટિમેટલી એ વાયુ જે છે એની આસપાસ ઘણા બધા વાયુઓ હશે કે નહીં? આ રીતે, બરાબર? એટલે આ એક વાયુનો અણુ, એની આસપાસ આવા ઘણા બધા વાયુઓ હશે, બરાબર? અને આ બધા વાયુના અણુઓ જે છે, બરાબર, આકર્ષણ બળ તો છે જ. હવે આપણે આ પૂર્વધારણાને ખોટી પાડી દીધી, બરાબર? એટલે હવે આપણે શું માનીએ છીએ કે આકર્ષણ બળ રિયલમાં હોય છે. તો શું થાય? તો આ અણુ ઉપર આ બધા જે અણુઓ છે એ બધા પોતપોતાની રીતે આકર્ષણ બળ લગાડશે કે નહીં? આ રીતે બધા આકર્ષણ બળ લગાડશે, બરાબર? તો અલ્ટિમેટલી શું થાય કે જે વાયુનો અણુ પાત્રની વચ્ચે છે, પછી અહીંયા અણુ હોય તો પણ એની આસપાસ હશે, અહીંયા અણુ હોય તો પણ એની આસપાસ હશે. તો આવા પરમાણુઓ જે છે એ ઘણા બધા એની આસપાસ હશે. તો શું થાય? જેટલું આકર્ષણ બળ આ બાજુ લગાવે છે એટલું જ આકર્ષણ આ પેલી બાજુ લગાવે છે. તો આ બંનેના કારણે જે પરિણામી સ્થાનાંતર છે એ તો 0 થઈ જવાનું, પરિણામી બળ 0 થઈ જવાનું, બરાબર? એટલે આ અણુ ઉપર પરિણામી કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ લાગતું નથી. ખબર પડી કે નહીં? બરાબર? એટલે વાયુનો અણુ જ્યારે વાયુના માધ્યમમાં કે ફરતો હોય ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ લાગતું નથી. તમે એના માટે આકર્ષણ બળને અવગણી શકો. એટલે અંદર જે અથડામણો થાય છે એ અથડામણોમાં આકર્ષણ બળનો કોઈ પણ પ્રકારનો રોલ હોતો નથી મેક્રો લેવલ ઉપર. ક્લિયર? બરાબર? ખબર પડી એટલી વસ્તુ? હવે જો આ વસ્તુ સાચી હોય, બરાબર, તો શું થાય? તો વાયુના અણુઓ તો સપાટી સુધી જઈને અથડાવાના છે, એટલે આ બધા અણુઓ ગતિ તો કરે જ છે, બરાબર? તો શું થાય? હવે આમાંથી કોઈ એક વાયુનો અણુ જે છે એ ગતિ કરતો કરતો જ્યારે સપાટી ઉપર અથડાય, ખાસ ખ્યાલ રાખજો, સપાટી ઉપર જ્યારે અથડાય ત્યારે શું થાય છે? તો કે સપાટી સાથે અથડાવા માટે ગયો, બરાબર ને? અથડાવા માટેની સેકન્ડો છે ખાલી, બરાબર? તો અલ્ટિમેટલી જ્યારે અથડાશે ત્યારે તો આગળ કોઈ હશે નહીં, કારણ કે ત્યાં તો પાત્ર છે, બરાબર? તો આગળ કોઈ નથી. તો શું થાય? તો એની ઉપર જે આકર્ષણ બળ લાગતું હતું એ આકર્ષણ બળ હવે કઈ તરફ હશે? ખાલી અંદર તરફ જ હશે કે નહીં? જો આ બંને પોતપોતાનું આકર્ષણ બળ શું કરી દેશે? નલિફાઈ કરી દેશે, એટલે કે 0 કરી દેશે. પણ આ ત્રણેયનું જે આકર્ષણ બળ છે એ અંદર તરફ લાગવાનું છે કે નહીં? બરાબર? એ ત્રણેયનું જે આકર્ષણ બળ છે એ તમને અંદર તરફ જોવા મળે, બરાબર? આના માટે આપણે એક એપરેટસ લઈ શકીએ, બરાબર? દાખલા તરીકે જો આ મારી પાસે એક ગોળો છે, બરાબર? આ ગોળો માનો કે અથડાય, બરાબર? તો એનું પૂરેપૂરું બળ લાગે, બરાબર? પણ હવે હું એટલી હાઈટ ઉપર એને રાખું, બરાબર, એટલી લેન્થ ઉપર રાખું જેથી કરીને દડો જે છે એ અથડાય એના પહેલા મારો હાથ જે છે શું થઈ જાય? ત્યાં કમ્પ્લીટ થઈ જાય, મારા હાથની લેન્થ પૂરી થઈ જાય. તો શું થાય? આ બોલ અથડાવા જશે તો પૂરેપૂરી ઝડપથી જશે, કારણ કે એની ઝડપ ગુમાવાતી નથી, બરાબર? સ્થિતિસ્થાપક સંઘાત બધા અનુભવે છે, બરાબર? એટલે એની જેટલી ઝડપ હતી એટલી ઝડપથી જશે, પણ જ્યારે અથડાવાનો હશે ત્યારે મારો હાથ જે છે શું થશે? એને
ખેંચ છે એટલે એની ઝડપ કપાશે. કપાસેનો મતલબ શું થાય? એની ઝડપ ધીમી પડશે. બરાબર. તો તમે કહેશો સર સ્થિતિસ્થાપકતા ક્યાં આવી એમાં? બરાબર. તો એ ઝડપ જે ધીમી પડશે પણ એની પાછળનો અણુ કે જે એના ઉપર આકર્ષણ બળ લગાવે છે એની ઝડપ થોડીક વધી જશે. બરાબર. ક્લિયર? એટલે આ એક આખી પ્રણાલી છે. એની અંદર શું થાય? બોલ ગયો પણ જ્યારે અથડાવાનો હશે ત્યારે શું થશે? તો એ થોડીક એની ઝડપ જે છે એ ધીમી થઈને અથડાશે. ખબર પડી કે નહીં? એટલે ફાસ્ટ આવશે પણ ધીમી થઈને અથડાશે. ફાસ્ટ આવશે પણ ધીમી થઈને અથડાશે. ખબર પડી કે નહીં? કેમ? તો કે પાછળનું આકર્ષણ બળ, કારણ કે એને ખેંચે છે. અહીંયા સુધી કઈ વાંધો નથી, કારણ કે એની આજુબાજુ બધા બળો જે છે એ સમતુલ્ય હતા. પણ જ્યારે અથડાવા જશે ત્યારે એમાં સમતુલ્ય બળ રહેતું નથી અને સમતુલ્યતા પાછળની સાઈડનું બળ જે છે વધી જાય છે, આગળની સાઈડનું બળ ઓછું થઈ જાય છે. એટલે શું થાય? જતા જ્યારે અથડાવાની શરૂઆતમાં હશે ત્યારે એની આગળ કોઈ આકર્ષણ બળ નથી, માત્ર પાછળ તરફનું આકર્ષણ છે. તો એ શું કરશે? ને બ્રેક લગાવી દેશે. એટલે આવી રીતે ફૂલ સ્પીડમાં આવશે પણ ધીમેથી અથડાશે, ફૂલ સ્પીડમાં આવશે પણ ધીમેથી અથડાશે. કેમ? તો કે ત્યાં આકર્ષણ બળ અંદરનું જે છે એને રોકી રાખશે. આ વસ્તુ આશા રાખું કે તમને ખ્યાલ રહી ગઈ હશે. બરાબર. તો આ ટાઈપની વસ્તુ થાય તો શું થાય? બરાબર. હવે એ જોઈએ તો શું થાય? તો આ જે જેટલી સ્પીડથી ત્યાં અથડાવો જોઈએ એટલી સ્પીડથી અથડાતો નથી. તો સ્પીડ ઓછી તો બળ ઓછું, બળ ઓછું તો દબાણ ઓછું. ખબર પડે છે? એટલે આ ગોળો જેટલી સ્પીડથી એ સપાટી સાથે અથડાવો જોઈએ એટલી સ્પીડથી અથડાતો નથી. માટે દબાણ જેટલું મપાવવું જોઈએ એના કરતા કેવું મપાય છે? ઓછું મપાય છે. માટે દબાણમાં કંઈક નવું ઉમેરવું જોઈએ. બરાબર. તો હવે હું અહીંયા ટૂંકમાં લખું છું કે ઉપરની આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અંદર તરફનું આકર્ષણ બળ, અથવા તો બંને વસ્તુ લખી નાખીએ, અંદર રહેલા અણુ માટે આકર્ષણ બળ બધી દિશામાં સમતુલ્ય હોય છે. ખબર પડી? આના માટે. પરંતુ સપાટી સાથે અથડામણ અનુભવતા અણુ સાથે અણુ માટે આકર્ષણ સમતુલ્ય હોતું નથી, અંદર તરફ હોય છે. ક્લિયર? હવે અંદર તરફ હોય છે તો શું થાય? માટે દબાણનું મૂલ્ય એ વાસ્તવિક દબાણથી ઓછું મપાય છે. ખબર પડી કે નહીં? આખી મેં વસ્તુ કીધી એ શાબ્દિક રીતે લખી અહીંયા. બરાબર. તમને હું પીડીએફ આપીશ એમાંથી લખવાનું છે તમારે. આ તો જસ્ટ આપણે સમજવા માટે વાત થાય. ક્લિયર? હવે તો શું કરવું? માટે દબાણના સુધારામાં કંઈક ઉમેરવું જોઈએ. દબાણમાં કંઈક ઉમેરવું જોઈએ જેથી કરીને દબાણ જે છે એ આપણે યુઝ કરી શકીએ અને આપણું આદર્શ વાયુ સમીકરણ આદર્શ બને એટલા માટે થઈ જાય. બરાબર. તો શું કરવું? હવે એના માટે વાન ડર વાલ્સે ઘણા બધા પ્રયોગો કર્યા. બરાબર. વાન ડર વાલ્સે નોંધ્યું કે આ આકર્ષણ બળ જે છે, આકર્ષણ બળ એ, હવે ખાસ ધ્યાન રાખજો. બરાબર. એ ઘનતાના વર્ગના સમપ્રમાણમાં, બરાબર,
તથા કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. માટે આદર્શ દબાણ કેટલું હશે? તો હું અહીં લખું છું P આદર્શ ઇઝ ઇક્વલ ટુ P વાસ્તવિક. વાસ્તવિકનો મતલબ માપેલું, કે જે આપણને મપાય છે તે દબાણ. બરાબર. હવે કોઈ પાછું એમ પણ કહેશે, કોઈ વધારે ઇન્ટેલિજન્ટ હશે તો એમ પણ કહેશે, સર આપણે એક કામ કરીએ, આપણે સપાટી ઉપર દબાણ નહીં માપીએ, આપણે શું કરીએ, આપણું દબાણનું મીટર જે છે એ સીધું અહીં વચ્ચે મૂકીને માપી લઈએ, અહીં વચ્ચે. તો આપણને સાચું દબાણ મળી જાય કે નહીં? મળે કે નહીં? વિચારો. મળશે? નહીં મળે. કેમ? કારણ કે અલ્ટિમેટલી દબાણ જે છે એ સપાટીની અથડામણ જ ઉત્પન્ન કરે. એટલે તમે કહેશો સર તો વચ્ચે દબાણ હશે, પણ એ કઈ સપાટીને લેશે? પછી તમારા મીટરની સપાટી ઉપર શું કરશે? હિટ કરશે અને ત્યારે દબાણ લેશે. તો આ પરિસ્થિતિ તમારા મીટરની સપાટી પર પણ થવાની છે જ. બરાબર. એટલે આ પરિસ્થિતિ તમે વચ્ચે મીટર મૂકો તો ત્યાં ઉપસ્થિત થશે. એટલે એ વસ્તુ તમે અવગણી શકતા નથી. થવાનું છે ને થવાનું છે. માટે શું કરી શકીએ? તો કે આ વસ્તુ આપણે ત્યાં પણ પરફોર્મ કરવી પડે જ. તો એ વાસ્તવિક દબાણ કેટલું હોય છે મેં કીધું, એમાં કંઈક ઉમેરવું જોઈએ. તો કેટલું ઉમેરવું? તો વાન ડેર વાલ્સે એવું કીધું કે આકર્ષણ બળ જે છે એ શું હોય છે? ઘનતાના વર્ગના સમપ્રમાણમાં અને કદના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો અલ્ટિમેટલી ઘનતા માત્ર વજન ઉપર આધારિત હોય એવું કઈ જરૂરી નથી. સંખ્યા ઉપર પણ હોય, એને સંખ્યા ઘનતા કહેવાય. બરાબર. અત્યારે આપણે પરમાણુ, એક પરમાણુની વાત કરીએ છીએ, અણુની વાત કરીએ છીએ, તો આપણે સંખ્યા અગત્યની હોય. તો અહીંયા આપણે સંખ્યા ઘનતા લઈશું. તો ઘનતાને તમે n/v કહી શકો કે નહીં? મોલની સંખ્યા ભાગ્યા કદ, સંખ્યા ભાગ્યા કદ. બરાબર. તો એનો વર્ગ કરો તો ઘનતાનો જે વર્ગ છે એ શું થઈ જશે? n²/v² થઈ જાય કે નહીં? બરાબર. તો અહીંયા હું મૂકું છું n²/v² અને અહીંયા એક અચળાંક મૂકું છું a. એટલે અહીંયા સૂત્ર તમારું થશે P આદર્શ ઇઝ ઇક્વલ ટુ a n²/v². બરાબર. ક્લિયર? આને કહી દઉં સમીકરણ નંબર 1. અને આ જે છે એ છે આપણો દબાણનો સુધારો. n² ને v² મેં તમને કહી દીધું. બરાબર. તો આપણે લખવું પડશે કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ મોલની સંખ્યા થશે, એટલે કે પરમાણુઓની સંખ્યા થશે. બરાબર. v એ શું છે? કદ છે. બરાબર. કે જે તમારા પાત્રનું કદ હોય તે. અને ખાસ મારે કહેવાનું છે a. એ શું છે? એ જે છે એ અચળાંક છે. બરાબર. હવે આના ઉપરના ઘણી બધી વાર ક્વેશ્ચન્સ આવે છે આપણા એમસીક્યુ ની અંદર કે એ કેવા પ્રકારનો અચળાંક છે? તો કે ભાઈ આકર્ષણ બળ પર આધારિત અચળાંક છે. આકર્ષણ બળ પર, એટલે કે અણુ વચ્ચેના આકર્ષણ બળ પર આધારિત જે છે એ અચળાંક છે. હવે એનું મૂલ્ય દરેક વાયુ માટે કેવું હશે? જુદું જુદું. કારણ કે દરેક વાયુઓના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ છે કેવા હોય છે? જુદા જુદા હોય છે. માટે આનું મૂલ્ય દરેક વાયુ માટે કેવું હશે? જુદું જુદું હશે. એટલે તમે આદર્શ વાયુ સમીકરણમાં p ના બદલે હવે શું લખશો? p + an²/v². p વાસ્તવિકનો મતલબ શું થાય? માપેલું દબાણ. તો ઘણીવાર અહીંયા p માપેલું એવું પણ લખેલું હોય, નીચે છે ને માપેલું એવું લખેલું હોય, ઇંગ્લિશમાં મેઝર્ડ એવું પણ લખેલું હોય છે. બરાબર. ક્લિયર? અને ઘણીવાર p રિયલ પણ લખેલું હોય. તો એ બધી વસ્તુ એકની એક જ. ક્લિયર? તો આ મેં દબાણનો સુધારો અહીંયા કમ્પ્લીટ કર્યો. એટલે p ના બદલે શું લખીશું? p + an²/v². તમને પૂછે કે વાન ડેર વાલ્સનો દબાણનો સુધારો શું છે? તો +an²/v². આ દબાણનો સુધારો છે. ક્લિયર? બરાબર. હવે બીજી ટર્મ આપણે લઈશું કદનો સુધારો. તે હવે લઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કદનો સુધારો. દબાણનો સુધારો આપણે જોયો. બરાબર. કે કેવી રીતે આપણે દબાણની અંદર સુધારો કરી શકીએ છીએ. હવે આપણે શું જોવાના છે? કે કદનો કેવી રીતે સુધારો કરવો. બરાબર. કદનો સુધારો. હવે એની અંદર હું એક વાક્ય લખું છું, ત્યાર પછી હું તમને કહું કે વાક્ય કેવી રીતે સમજવાનું છે. ખાસ ધ્યાન રાખજો. હવે આ વસ્તુ મગજમાં બેસવી થોડી મુશ્કેલ છે. બરાબર. તો જોજો. બરાબર. હું એક એક શબ્દ કહું છું, એના ઉપર ધ્યાન આપજો. શું કહેવા માંગે છે જોજો. તમને એમ કીધું છે કે જો
વાયુના અણુઓના કદ અવગણવામાં આવે કે જે પૂર્વધારણામાં કીધેલું છે તે અવગણવામાં આવે તો મપાયેલું કદ એ વાસ્તવિક કદ કરતા વધુ હોય છે. શું કહેવા માંગે છે એ જ ખબર પડતી નથી. બરાબર ને? સર શું લખ્યું? બરાબર. જો વાયુના અણુઓના કદને અવગણવામાં આવે તો મપાયેલું કદ વાસ્તવિક કદ કરતા વધુ હોય. બરાબર. તો પેલા સમજો કે શું કહેવા માંગે છે, હું શું કહેવા માંગુ છું. બરાબર. અને તમે શું સમજશો એ પણ હું તમને કહી દઉં. તમારું મગજ પણ ખોટું નથી કહેતું, પણ અલ્ટિમેટલી એને સમજવાની રીત જુદી છે. બરાબર. બાકી આ વાક્ય સમજાય નહીં. હવે આની અંદર ઘણા બધા વાયુઓ ભરેલા છે. અમે એને મોટા કદ દર્શાવ્યા. બરાબર. ક્લિયર? આ મેં કદ દર્શાવી દીધા. ખબર પડી ગઈ? ખાસ સમજો નહીં તો આ નહીં સમજાય. હવે હું તમને શું કહું છું કે વાયુઓના અણુઓના કદ છે. વાયુના અણુઓના કદ છે. બરાબર. જો હું એ કદને અવગણી નાખું, આ કદને હું અવગણી નાખું કે આ કદ નથી, બરાબર, પણ એનું કદ તો છે જ. બરાબર. પણ જો આપણે એને અવગણી નાખીએ તો મપાયેલું કદ, એટલે હવે જે અત્યારે કદ હું માપું છું, માનો કે મેં 1 લીટર માપ્યું, 1 લીટર કદ મેં માપવાનું, બરાબર, એ વાસ્તવિક કદ કરતા કેવું હોય છે? વધારે હોય છે. ખબર પડી? બરાબર. હવે જો હું આ કદને કાઢી નાખું, બરાબર, આ કદને હું કાઢી નાખું તો મારું કદ ઘટી જવું જોઈએ. આવું આપણું મગજ આપણને સંદેશો આપે. બરાબર. કે આ કદને હું 0 કરી દઉં, માનો કે આ કદ નથી. બરાબર. તો કદ નાનું થઈ જાય કે નહીં? કારણ કે આ બધું તો ગાયબ થઈ જશે. આ વોલ્યુમ જે છે તે છે એ તો છે જ. બરાબર. એ વોલ્યુમ ગાયબ થઈ જશે. તો આ વસ્તુ આ કહેવા માંગે છે કે વાસ્તવિક જે માપેલું કદ છે એ વાસ્તવિક કદ કરતા કેવું હશે? વધારે હશે. બે રીતે સમજી શકો. એક રીત તો એ કે તમે આ કદ જે છે એને જો ગણો અને પછી અવગણો, એવું નથી કીધું પહેલી વાત. બરાબર. તમે શું કહો છો કે અલ્ટિમેટલી વાયુનું કદ છે જ નહીં. બરાબર. તો તમે જે કદ માપ્યું છે એની અંદર આ એક્સ્ટ્રા માપ્યું કે નહીં? આટલું એક્સ્ટ્રા માપ્યું કે નહીં તમે કદ? બરાબર. તો એ વસ્તુ તમારી ખોટી છે. એટલે આ કદ જે છે એ તમારા વોલ્યુમમાં હોવું જોઈએ નહીં. શા માટે ના હોવું જોઈએ? મેઇન પ્રશ્ન એ. હવે ખબર પડી કે નહીં? ફરીથી કહી દઉં. તમને શું કીધું કે ભાઈ તમારે શું કરવાનું છે? તો કે અણુઓનું જે કદ છે, એટલે આ કદ જે છે એ તમે માપ્યું, બરાબર, એની અંદર જો તમે આ કદને અવગણતા હોય કે ભાઈ નથી એ કદ, તો તમે જે કદ માપો છો એ વાસ્તવિક કદ કરતા કેવું છે? વધારે છે. કેમ? તો કે એની અંદર આ મટીરીયલ આવતું નથી. આ મટીરીયલ આવતું નથી. તમે માપ્યું, બરાબર. અને તમે જો એમ કહેતા હોય કે ખરેખર એ બિંદુ ભાર છે, એને કોઈ કદ નથી, બરાબર, તો તમારું કદ જે છે એ તમે માપ્યું છે એના કરતા કેવું છે? રિયલમાં તમે માપ્યું છે એ રિયલ કરતા કેવું છે? વધારે છે. અને તમે માપેલું કદ વધારે છે, રિયલમાં એ કદ કેવું છે? ઓછું છે. આ શું? એના માટે તમારે કદનું ફંડામેન્ટલ જોવું પડે. કદનું ફંડામેન્ટલ જોવું પડે. કદ શું કહેવા માંગે છે? ખબર પડી? હવે જો એક બહુ અગત્યની વાત હું કરવા જઈ રહ્યો છું કે આ વસ્તુ લગભગ કોઈએ સાંભળેલી હશે નહીં. કદ શું છે? કદ શું છે? તો કે રોકેલી જગ્યા. બરાબર. તો શું પરમાણુ જગ્યા નથી રોકતો? આપણે હમણાં જ પૂર્વધારણાને કરેક્ટ કરી કે ભાઈ પરમાણુઓને તો કદ હોય છે. તો આ કદ છે તો વધારે ક્યાંથી એવું એમાં? બરાબર ને? આ ખબર પડે? આવા બધા પ્રશ્નો તમને ઉત્પન્ન થાય તો એના આન્સર હું તમને આપું છું. બરાબર. જેને સ્વીકારી લેવું છે એના માટે કોઈ વસ્તુ નથી. બરાબર. પણ જેને સમજવું છે એના માટેની વસ્તુ છે. કે હમણાં આપણે કરેક્ટ કર્યું કે ભાઈ અણુઓ કદ વગરના નથી હોતા, એને કદ હોય છે. બરાબર. તો એ લઈને જ આપણે સાબિત કરીશું કે નહીં? એનો મતલબ મેં કીધું કે ભાઈ પરમાણુને કદ હોય છે. જો એને કદ હોય, જો પરમાણુ અણુને કદ હોય વાયુના, તો એ કદને ગણવું પણ જોઈએ. તો શા માટે અવગણવાની વાત કરો છો? ખબર પડી કે નહીં?
એટલે તમે વાસ્તવિક વાયુ જે છે એનું કદ વધારે છે એમ કેમ કહો છો? એ તો રિયલ કદ જ એવું. તમે જે માપેલું કદ છે એ રિયલ કદ છે. આ ખબર પડે છે પ્રોબ્લેમ ક્યાં છે? હું કહેવા માંગુ છું શું એ ખબર પડે છે તમને? બરાબર, કે રિયલમાં જે કદ છે એ તમે આટલું માપ્યું, બરાબર, તો એની અંદર એવું કેમ કીધું કે આ કદ તમે માપેલું છે એ રિયલ કદ કરતા વધારે છે? કેમ? તો કે તમે આ કદને કન્સિડર કર્યા, બરાબર, આ કદને તમે કન્સિડર કરો છો ને એટલા માટે તમારું કદ વધારે છે. ખબર પડી કે નહીં? કારણ કે આ કદને તમે ગાયબ કરી દો તો કદ ઓછું છે. ખરેખર કદ કેવું છે? ઓછું છે. એવું થયું કે નહીં? બરાબર. હવે આ વસ્તુ માનો કે આ બધાનું 0.1 0.1 0.1 લીટર હોય તો હું 1 1 1 1 1 કેટલા છે? 4 અને 3 7, તો 0.7 બાદ કરી દો તો રિયલ કદ કેટલું રહેશે મારી પાસે? 0.3 લીટર. ઓછું થયું કે નહીં? બરાબર. તો આ કદને તમારે અવગણવું જોઈએ એમ કહેવા માંગે છે અહીંયા. ખરેખર અવગણવું જોઈએ. એટલે અહીંયા હું એમ પણ કહીશ, બરાબર, કે મપાયેલું કદ વધારે છે માટે કદમાંથી કંઈક બાદ કરવું જોઈએ. આ વાંડરવાલ્સે કીધું. તો શું કામ બાદ કરવું? આ તો કદ છે, તમે કયો છો કે ભાઈ કદ વાળો વાયુ છે તો એ કદને તમારે શું કરવાનું છે? કન્સિડર કરવાનું જ હોય, બરાબર. તો ક્યાં પ્રોબ્લેમ છે? તો હવે સમજો ખાસ કે કઈ વસ્તુ કઈ જગ્યાએ અસર કરે છે, બરાબર. આ એ વસ્તુ છે. ક્લિયર? એટલે આ પેલા જેવું છે કે ભાઈ અલ્ટિમેટલી માનો કે કોઈ સાથે તમારે ઝઘડો થયો હોય તો એના ઘર ઉપર તમે પથ્થર મારો તો એમાં પેલા ઘરના માલિકને કોઈ ઈજા થવાની નથી, બરાબર. એટલે તમારે જેને મારવો હોય એને જ તમારે ઈજા કરવી જોઈએ. એટલે પથ્થર કોના ઉપર મારવો જોઈએ? તમારા માલિક ઉપર, એના માલિક ઉપર પથ્થર મારવો જોઈએ. આ એક વસ્તુ એવી છે, બરાબર. શું? તો જો હવે શું છે તો કે ભાઈ કદ અવગણવાનું શા માટે કહે છે? તો પહેલી વાત આ અણુ છે, બરાબર. હવે જો તમે માનો કે દબાણ ઘટાડો તો કદમાં શું થાય? વધારો. કારણ બોયલનો નિયમ P is proportional to 1/V. એટલે દબાણ ઘટાડશો કદમાં શું થશે? વધારો થશે, બરાબર. તો માનો કે હું દબાણ ઘટાડું, જોજો હું દબાણ ઘટાડું, P ઘટે તો શું થશે? કદ વધે, બરાબર. તો કદ વધશે કે નહીં? કદ વધે તો શું થશે? આની વચ્ચેનું અંતર વધશે. આ ખબર પડે છે કે નહીં? કદ વધશે તો શું થવાનું છે? P ઘટ્યું, કદ વધ્યું તો શું થયા? આ બે અણુઓ જે નજીક હતા હવે દૂર થયા કે નહીં? આટલી વસ્તુ તો ખબર પડે છે આપણને કે કદ વધારવાથી શું થાય, બરાબર. ક્લિયર? હવે જોજો ખાસ, બરાબર. પણ આમાં કઈ ફરક પડ્યો ખરો? આ કદમાં કઈ ફરક પડશે નહીં, બરાબર. ખરેખર જો તમે એમ કહેતા હોય કે P ઘટાડવાથી કદ વધતું હોય ને એમાં તમે આ કદને પણ સામેલ કરો, બરાબર, તો શું થાય? તો જેટલા પ્રોપોર્શનમાં એની વચ્ચેનું અંતર વધે છે એટલા પ્રોપોર્શનમાં એનું પોતાનું કદ પણ ફૂલી જવું જોઈએ કે નહીં? એટલે જો તમે એવું બધું ગણતા હોય તો ભાઈ આ અણુઓ જે છે ને એના વચ્ચે અંતર તો વધશે પ્લસ એ પોતે પણ શું થઈ જશે? બિગ થઈ જશે, મોટા થઈ જશે. ખબર પડી? કારણ કે એનું પોતાનું કદ પણ તો કદના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે દબાણના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે કે નહીં? દબાણ વધે તો કદ ઘટે, દબાણ ઘટ્યું તો કદ વધે. ક્લિયર? પણ એવું તો થતું નથી. આવું કઈ થતું નથી. કારણ કે અણુ પરમાણુ પોતાના કદ એવી રીતે વધારતા નથી. ખબર પડી કે નહીં? બરાબર. એનો મતલબ કે તમે આ કદને જો કન્સિડર કરીને કોઈ સૂત્ર લાગુ પાડો તો આ કદનું તો કોઈ દિવસ વ્યસ્ત પ્રમાણ થવાનું જ નથી. એ કદ તો અચળ રહેવાનું છે. તો તમે આ કદને કન્સિડર કરીને બધા માટે જો એ વસ્તુ લાગુ પાડવા જાઓ તો તમે ખોટા પડવાના છો. ખબર પડી કે નહીં? બરાબર. એટલે પૂર્વધારણા આપણી સાચી જ છે કે વાયુઓના અણુઓના કદ હોય છે, પણ એ પૂર્વધારણાને સાચી કરવા માટે આ કદને આપણે અવગણવું જોઈએ. કેમ? તો કે P is proportional to 1/V સૂત્રની અંદર પ્રયોગમાં આ કદ જે છે એ પાર્ટિસિપેટ કરતું નથી. ખબર પડી કે નહીં? બરાબર. ક્લિયર? હવે ખ્યાલ આવ્યો હશે. એટલા માટે આપણે શું કરવું જોઈએ? માટે કદમાંથી કંઈક બાદ કરવું પડશે. કંઈક શું બાદ કરવું પડશે? પરમાણુનું કદ. કંઈક શું બાદ કરવું પડશે? પરમાણુનું કદ. માટે કદનો સુધારો શું થશે? તો કે V આદર્શ
આદર્શ કદ કેટલું હશે ખરેખર કે જેથી કરીને આપણું PV = nRT સમીકરણ ફૂલફિલ થાય? તો એ હશે V વાસ્તવિક, વાસ્તવિકનો મતલબ માપેલું, બરાબર, માઈનસ, કારણ કે ઘટાડવું પડશે, હા, તો ત્યાં હું અચળાંક મૂકું છું Bn જેટલું. Bn જેટલું આપણું જે કદ છે એ ઘટાડવું જોઈએ. Bn લખો કે NB લખો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. હવે આ B શું હશે? ખબર પડી ગઈ કે નહીં? B શું હશે? પરમાણુઓના કદ. B શું હશે? પરમાણુઓના કદ. જ્યાં n = પરમાણુની સંખ્યા અને B શું હશે? પરમાણુ કદ. અથવા એમ લખાય કે B = અચળાંક, અને એ અચળાંક પરમાણુ કે અણુના કદ પર આધારિત હશે. ક્લિયર? બરાબર. હવે આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે કે મેં કદ શા માટે અવગણ્યું, બરાબર. નહીં તો શું થશે, તમને સતત મગજમાં એક સર કહી તો દીધું પણ સર કંઈક ભૂલ કરી ગયા, અથવા તો વાંડરવસ કંઈક ભૂલ કરી ગયો, બરાબર. પણ વાંડરવસ કંઈ ભૂલ કરી શકે નહીં, કારણ કે એટલું પહોંચેલી વ્યક્તિ હોય કે આપણું કે મારું કોઈનું મગજ એના માઇન્ડ લેવલ સુધી પહોંચી શકીએ નહીં. એટલે હંમેશા આપણા વિચારને જ સુધારવો પડે. જે કોન્સેપ્ટ સાબિત થઈ ચૂક્યો છે એને તમારે જો કોન્ટ્રાડિક્ટ કરવો હોય તો બહુ મુશ્કેલ છે. ખબર પડી? ક્લિયર આટલું? બરાબર. તો હવે આપણી પાસે બંને સુધાર આવી ગયા. સમીકરણ નંબર 1 પણ આવી ગયું, સમીકરણ નંબર 2 પણ આવી ગયું, બરાબર. સમીકરણ 1 અને 2 ને PV = nRT માં કિંમત તો લઈએ, મૂકીએ તો શું થશે? તો PV = nRT. P બરાબર આપણે શું લખ્યું? તો કે P + an²/v², અને V બરાબર આપણે શું મૂક્યું હમણાં અહીંયા જસ્ટ સુધારો કર્યો તે V - NB અથવા તો Bn = nRT. અને કહી દે સમીકરણ નંબર 3. આ સમીકરણ 3 જે છે એ શું છે? વાન ડર વાલ્સનું સમીકરણ છે. ક્લિયર? ઘણીવાર તમને પ્રશ્ન એમ પણ પૂછાઈ જાય કે P + an²/v², V - NB = nRT સૂત્ર તારો અથવા વાન ડર વાલ્સનું સમીકરણ તારો. તો તમારે ડાયરેક્ટ સુધારાથી શરૂઆત કરવાની થશે, બરાબર. ક્લિયર? બરાબર. તો આ રીતે આ સમીકરણ જે છે તારવી શકાય. આના ઉપરના પણ દાખલાઓ આવે છે, પણ આટલા બધા દાખલાઓ વધારે વેલ નોન દાખલાઓ હોતા નથી, બરાબર. પણ એ દાખલાઓ આવે તો તમને કદ A અને B ની બધી વેલ્યુ તમને આપેલી હોય, બરાબર, કારણ કે બધા વાયુઓ માટે તમે યાદ નથી રાખી શકવાના. તો એ વેલ્યુ મૂકીને તમે ડાયરેક્ટ દાખલો ગણવાનો, એમાં કઈ અઘરી વસ્તુ હોતી નથી, બરાબર. તો આ સમીકરણ હતું. તો આપણે આદર્શ વાયુ સમીકરણને વાસ્તવિક વાયુ સમીકરણની અંદર, એટલે કે વાસ્તવિક વાયુ માટે યુઝ થાય એવા પ્રકારનું બનાવ્યું. તો આને તમે આદર્શ વાયુ સમીકરણનો સુધારો પણ કહી શકો અને વાસ્તવિક વાયુનું સમીકરણ પણ કહી શકો. ક્લિયર? એક વસ્તુ થઈ ગઈ. હવે એક બીજો પોઈન્ટ, બરાબર. આના ઉપરથી જ એક બીજો પોઈન્ટ પણ છે આગળ ઉપર, કે આપણે છેલ્લે મેં તમને કીધું ખબર, એક લાઈન યાદ રાખજો, ખાસ અગત્યની છે. આગળ ઉપર આપણે એની ચર્ચા કરીશું, બરાબર, કે ભાઈ વાસ્તવિક વાયુ ઊંચા તાપમાને અને નીચા દબાણે શા માટે આદર્શ વર્તણૂક દર્શાવે છે, બરાબર. તો એનો ખુલાસો પણ આપી દઈએ ને, બરાબર. શા માટે વાસ્તવિક વાયુ ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વર્તણૂક દર્શાવે છે? સમજાવો, બરાબર. આવી રીતે કે તો તમારે વાન ડર વાલ્સના સમીકરણનો જ ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. તો શું છે, જો શું થાય ખબર? તો કે જો જ્યારે તાપમાન ખૂબ વધારે હોય, ત્યારે શું થાય? તો ત્યારે
અણુઓ જે છે એટલા જબરજસ્ત ગતિશીલ થઈ જાય, બરાબર, જેથી કરીને એમના અણુઓ વચ્ચેના આકર્ષણ બળ એને રોકી શકતા નથી. એક વાત. પ્લસ નીચા દબાણે શું થશે, નીચા દબાણે અણુઓ એટલા બધા દૂર દૂર થઈ ગયા હોય, બરાબર, કે જેથી કરીને શું થાય તો કે ભાઈ આકર્ષણ બળો તમને ખ્યાલ છે, બરાબર, કે ભાઈ વાન ડર વાલ્સ આકર્ષણ બળો જે છે આપણી પાસે એ r/6 વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે અંતર જો વધી જાય તો એ આકર્ષણ બળો ડ્રાસ્ટિક ડિક્રીઝ થતા હોય છે. તો શું થાય તો અલ્ટિમેટલી આકર્ષણ બળો પણ એટલા બધા કાર્યરત રહેતા નથી, બરાબર. તો શું થાય, બરાબર, ખૂબ વધુ કદ માટે શું થશે, વધુ કદ માટે આપણે જો ટેકનિકલી વિચારીએ તો p + an² upon v² જે છે ને એનું અપ્રોક્સિમેટ મૂલ્ય કેટલું થઈ જાય, p જેટલું થઈ જાય. કેમ તો એના બે કારણો લઈ શકો. એક કે આકર્ષણ બળો પછી કાર્યરત રહેતા નથી, એટલે a = શું થઈ જાય, ટેન્ડ્સ ટુ 0. પ્લસ તમે એમ કહી શકો કે v ખૂબ વધી જાય, v ખૂબ વધી જાય તો v² નું મૂલ્ય પણ ખૂબ વધી જાય, તો છેદ એટલો બધો વધી જાય તો પછી આ વેલ્યુ એકદમ કેવી થઈ જાય, નાની એવી થઈ જાય, બરાબર. એટલા માટે પછી p + 0.00001 કરો કે ના કરો શું ફરક પડવાનો, બરાબર. એટલા માટે આના બરાબર તમે એપ્રોક્સિમેટ p લખી શકો. અને એવી જ રીતે જો કદ ખૂબ વધારે હોય તો અણુ પરમાણુના કદ તો કેવા હોય, એકદમ નાના, કે જેને જોઈ પણ નથી શકાતા, બરાબર. તો ત્યાં પછી શું થાય, એ કદની સરખામણીમાં પેલું કદ કેવું થઈ જાય, એકદમ ઓછું, બરાબર. તો ખૂબ વધુ કદ હોય ત્યારે તેની સાપેક્ષે અણુ પરમાણુના જે કદ છે એ અવગણી શકાય, બરાબર. તો શું થાય તો આપણું બીજું પદ જે છે એટલે કે v - nb, બરાબર, એ એપ્રોક્સિમેટ શું થઈ જશે, v. કેવી રીતે તો હું એમ કહું કે આનું કદ જે છે એ 5 લિટર છે, બરાબર, અને અણુઓની સંખ્યા એકદમ ઓછી, બરાબર, ઓછી અણુઓની સંખ્યા અને એકમ કદમાં ઓછી અણુઓની સંખ્યા અને પ્લસ b એ પણ એકદમ ટાઇની હશે, તો શું થાય તો આના બરાબર તમે v લઈ શકો. તો એના કારણે શું થાય તો અલ્ટિમેટલી આપણું સમીકરણ જે છે એ હવે આનું કન્વર્ઝેશન શેમાં થઈ જાય, pv = nRT થઈ જાય, બરાબર. એટલે તમે કહી શકો કે વાસ્તવિક વાયુ એ ઊંચા તાપમાને નીચા દબાણે શું થઈ જાય છે, આદર્શ વાયુ તરીકે વર્તે છે. કારણ તો કે ઊંચા તાપમાને એક ગતિ ઊર્જા વધે છે, જેના કારણે તમારું આકર્ષણ બળ કદાચ થોડું ઘણું હોય તો પણ એ કાર્યરત રહેતું નથી. તાપમાન વધે તો કદ વધે, કદનો વધારો જે છે એ આ બંને સમીકરણોને ઓલમોસ્ટ p જેટલું અને આને v જેટલું બનાવે છે, કે જે આદર્શ વાયુ સમીકરણની અંદર તમને દેખાય છે. માટે પછી એની કોઈ અસર રહેતી નથી અને આદર્શ વાયુ જે છે વાસ્તવિક વાયુ જે છે એ આદર્શ વર્તણૂક દર્શાવે છે. આ એક નાનકડો એવો ક્વેશ્ચન છે, એ પણ હું તમને લખીને જ આપવાનો છું. તો અલ્ટિમેટલી એ બરાબર લખી નાખવાનું છે, બરાબર લખી એનાની પ્રેક્ટિસ કરવાની છે, એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર. ઘણા બધા એમસીક્યુ આની અંદર પૂછાય છે. તમને એમ કે વાન ડર વાલ્સનો કદનો સુધારો શું છે, બરાબર, તો તમે શું લખશો, -nb. +nb ઓપ્શન પણ હશે, પણ તમારો ઓપ્શન શું હશે, -nb. સુધારો શું છે, ઘટાડવાનો છે. અને આના માટે શું હશે, +an² v². એ શું છે તો કે આકર્ષણ પર આધારિત અચળાંક, b એ શું છે, કદ પર આધારિત અચળાંક. તો આવા ઘણા બધા પ્રશ્નો પૂછે છે. તમને એમ કે દબાણનો સુધારો શું છે, બરાબર, તો આખું સમીકરણ પણ આપેલું ઘણીવાર, p + an² v², p - an² v². આવા બધા ક્વેશ્ચન્સ હોય તો અલ્ટિમેટલી શું થશે, p + an² v². સેમ વસ્તુ કદ માટે પણ પૂછી શકે, આખું વાન ડર વાલ્સ સમીકરણ પણ પૂછી શકે. ઘણીવાર એની અંદર પણ થોડું સાદું રૂપ આપ્યું હોય કે ભાઈ p + an² v² = nRT v - nb. તો પણ એ કેવું છે, સાચું જે છે, બરાબર. તો આવી રીતે ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન અહીંયા આવી શકે. તો એ બધા પછી અહીંયા પણ પૂછી શકે, વાસ્તવિક અહીંયા લખે, આદર્શ અહીંયા લખે તો પાછું કેવું થશે, ખોટું, બરાબર. તો એ બધી વસ્તુ છે ધ્યાનમાં રાખી અને પછી એમસીક્યુ સોલ્વ કરવાના છે. ક્લિયર, બરાબર. તો આ બરાબર તૈયાર કરી નાખજો. અને જેટલા દાખલાઓ બાકી છે એ દાખલાઓ મેં તમને હોમવર્કમાં આપેલા હતા, ત્યાંથી આગળના દાખલાઓ પણ ગણવાનું શરૂ કરી દેજો, બરાબર. તો ખાસ એ વસ્તુની પ્રેક્ટિસ જોઈશે. એ પ્રેક્ટિસ વગર તમને દાખલાઓમાં કમાન્ડ આવશે
નહીં. સ્વાધ્યાયના પણ જેટલા દાખલાઓ આપણે ગણેલા છે એ સ્વાધ્યાયના દાખલાઓને પણ એમને લખી નથી લેવાના. એકવાર બરાબર શીખી લ્યો કે સરે શું કરેલું છે, ત્યાર પછી એ દાખલાની માત્ર રકમ સામે રાખી અને બેસ્ટ વે જો હું તમને કહું તો 5 દાખલાઓને તમે પહેલા શીખો કે 5 દાખલાઓ કેવી રીતે કરેલા છે, પછી 5 દાખલાને એક સાથે ગણો. એક દાખલો કરશો ને તો તમને હજુ વધારે પ્રેક્ટિસ નહીં થાય. 5 દાખલાઓ શીખી 5 દાખલા એક સાથે કરશો તો કદાચ એવું બનશે એકાદ દાખલામાં પ્રોબ્લેમ થશે. બરાબર? તો એક દાખલામાં છે ને પ્રોબ્લેમ થવાની શક્યતા ઓછી હોય. બરાબર? તો 5 દાખલાઓ કરશો, 5 દાખલાઓ એક સાથે ગણશો તો તમને વધારે પ્રેક્ટિસ થશે, સ્પીડ પણ આવશે અને વધારે એક્યુરેટ તૈયારી થશે. બરાબર? તો એ બધું ગણવાનું છે તો જ તમને દાખલામાં કમાન્ડ આવશે. બરાબર? ખાલી સૂત્ર આવડવાથી દાખલાઓ થઈ જતા નથી. આ વસ્તુ જેટલી જલ્દી સમજી જાઓ એટલું તમારા માટે સારું છે, કારણ કે હવે પછીના બીજા 2 ચેપ્ટર જે છે ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન, બંને દાખલાઓ વાળા છે, ફૂલ ઓફ કેલ્ક્યુલેશન વાળા છે. તો અત્યારથી પ્રેક્ટિસ રાખશો તો જ તમે ત્યાં સારું પરફોર્મન્સ કરી શકશો. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.